દાહોદ જિલ્લાના 26,492 ખેડૂતોને 12 કરોડના સહાયની ખાતર બિયારણ કીટોનું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિતરણ કરાયું. દાહોદ જિલ્લાના સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન થાય જેમાંથી તેઓ નોંધપાત્ર આવકનો ચોખ્ખો નફો મેળવે તે હેતુસર કૃષિ વિવિધ્યકરણ યોજના વર્ષ 2025-26 અંતર્ગત દાહોદ જિલ્લાના 26,492 ખેડૂત લાભાર્થીઓને અંદાજિત 12 કરોડના સહાયની રકમની ખાતર બિયારણ કીટની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના દાહોદ, સિંગવડ, દેવગઢ બારિયા, લીમખેડા, ધાનપુર, ગરબાડા, સંજેલી, ઝાલોદ, ફતેપુરા તાલુકાના 26,492 ખેડૂત લાભાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 50 કિલો ડીએપી ખાતર, 50 કિલો પ્રોમો ખાતર, 500 mlની નેનો યુરિયાની એક બોટલ, 25 કિલો સોયાબીન, 4 કિલો તુવેર, 2 કિલો નાગલી તેમજ ખાતર બિયારણની કીટ લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતેથી દાહોદ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતર બિયારણની કીટ આપી વિતરણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. ખાતર બિયારણની કીટ ખેડૂત વર્ગને આપી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેડૂત વર્ગને સંબોધતા કહ્યું કે ગુજરાત સરકાર છેલ્લા 2007થી ખેડૂત વર્ગને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સહાયો આપી આર્થિક રીતે પગભર થવા મદદ કરી રહી છે.